વધુ એક દીકરી પીખાઈ છે। ભાવનગરના પાલીતાણામાં સગીરા પર દુષ્કર્મની ઘટના ઘટી છે। 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે। સગીરાને પ્રેમ સંબંધમાં વિશ્વાસ કેળવી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવી ગયો છે। સગીરાની માતાએ સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। 15 વર્ષીય સગીરા સાથે નરાધમે 1 વર્ષ પહેલા મિત્રતા કેળવી હતી। પોલીસે શખ્સ નિકુંજવાડા સાવરકુંડલાના શખ્સ સામે ગુનો નોંધ્યો છે। પોલીસે પોક્સો સહિત કલમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અંદાજે 4 મહિના પહેલાં પાલીતાણામાં ગણેશનગરની બાજુમાં એક વાલ્મીકીનું બંધ મકાન હતું। તે બંધ મકાનની અંદર સદરુ કામનો આરોપી નિકુંજભાઈ મંગાભાઈ વાળા કે જેની ઉંમર વર્ષ આશરે 22 વર્ષ છે, કે જેઓ ધાદરકા તાલુકો સાવરકુંડલા જિલ્લા અમરેલીના રહેવાસી હતા। સદરુ આરોપી તથા ભોગ બનનાર જે કહેવાય એ એક જ કુટુંબના હોય, અવારનવાર એમની મુલાકાત થતી હોય। સદરુ મુલાકાતનો લાભ લઈ આરોપી દ્વારા આશરે 4 મહિના પહેલાં તેમની ઉપર શારીરિક દુષ્કર્મ કરવામાં આવેલું હતું। સદરુ બાબતે મેડિકલ હિસ્ટ્રી તથા ઇન્વેસ્ટિગેશનના આધારે જે દુષ્કર્મની જે ફરિયાદ છે એ પાલીતાણા ટાઉન પોસ્ટે ખાતે નોંધવામાં આવેલ છે। સદરુ તપાસ છે એ ભાવનગર ખાતે IUCAWને ટ્રાન્સફર કરવામાં આવેલ છે। આરોપી નિકુંજભાઈ મંગાભાઈ વાળા કે રહેવાસી ધાદરકા તાલુકા સાવરકુંડલાના રહેવાસી છે, તેઓને હસ્તગત કરવાની હાલ કામગીરી ચાલુ છે।